ગણેશ ઉત્સવ દર વર્ષે ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને આ દિવસને ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન ગણેશને દરેક પ્રકારના વિઘ્નો દૂર કરનાર અને શુભ ફળ આપનાર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી 10 દિવસ સુધી તેની પૂજા પણ કરવામાં આવે છે. જો કે આ દિવસ પુરાણો પ્રમાણે શિવ ચતુર્થીના દિવસ તરીકે પણ ઓળખાય છે, જે ભગવાન શિવને સમર્પિત છે. વળી પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવી જ્યોતિર્લિંગનો દેખાવ પણ ચતુર્દશી તિથિ પર જ માનવામાં આવે છે. આ તમામ મહત્વપૂર્ણ તથ્યોના આધારે ચતુર્દશીના દિવસે ભગવાન શંકરની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા પણ છે. નમસ્કાર, હું પંડિત શ્રી દેવવ્રત કાશ્યપ ગુરુજી. આ જે ગણપતિ ચોથ ભાદરવા સુદ ચોથ એ રીતે જાણીતી છે, પણ ભવિષ્યોત્તર પુરાણ વગેરે પુરાણ ગ્રંથોમાં એને શિવા ચતુર્થી તરીકે પણ માનવામાં આવી છે, ગણવામાં આવી છે. એનું નામાભિધાન શિવા ચતુર્થી તરીકે થયેલું છે. ધાર્મિક માન્યતાઓના આધારે હિન્દુ કેલેન્ડરની ચતુર્દશીના તિથિના સ્વામી ભગવાન શિવ છે. આ દિવસે ભગવાન શંકરની પૂજા અને ઉપાસના કરવાની પરંપરામાં નિયમિત રીતે વ્રત રાખવાથી અને શિવની ઉપાસના કરવાથી તેમજ શિવકથા, શિવ સ્ત્રોતનો પાઠ કરવાથી તેમજ ઓમ નમઃ શિવાયનો પાઠ કરવાથી ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે. તો કે એક કથા અનુસાર આ દિવસ સૌભાગ્યવતી સ્ત્રીઓને ખાસ ફળ અપાવનારો છે. જે સ્ત્રીનું મન અશાંત રહેતું હોય છે તે સ્ત્રીને આ દિવસે અશાંતિથી છુટકારો મળે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ તેના સાસરી પક્ષના વડીલોને મીઠાઈ તેમજ ફરસાણ જમાડવાની કથા છે. તેમના દ્વારા મળેલા આશીર્વાદને કારણે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને સ્ત્રીનું સૌભાગ્ય બની રહે છે. આ દિવસે જો વહુ તેમના સાસુને ગોળ, મીઠાઈ અથવા તો માલપુવા ખવડાવશે તો તેનું સૌભાગ્ય અખંડ બની રહેશે, કારણ કે તેને આશીર્વાદમાં તે મળે છે. આ એવો વિશેષ દિવસ છે જે દિવસે પોતાના વડીલોને પ્રસન્ન કરવાના હોય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ ચતુર્થીના દિવસે મીઠાઈ, અપૂપ એટલે કે આપણે માલપુડા જેને પૂડા કહીએ, મીઠા પૂડા વગેરે, અને ફરસાણ, આ બે વસ્તુઓ, નમક એટલે ફરસાણ, એ જમાડવાના હોય છે. પોતાના માતા પિતા, પોતાના વડીલ જે હોય તે, અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના સાસુ સસરાને વિશેષ કરીને આ દિવસે આ ભોજન કરાવવાનું હોય છે, જેનાથી એમના સંતાન અને પતિ તેમજ એમના ઘર સંસારમાં સુખ સમૃદ્ધિ આવે છે અને એમના પોતાને પણ કોઈ રોગ બીમારીઓ થતી નથી. અને ખાસ કરીને જ્યારે માનસિક અશાંતિ ચિંતા રહેતી હોય ત્યારે આ પોતાના વડીલોને ભોજન કરાવવાનો વિશેષ દિવસ શિવા ચતુર્થી છે.